નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા સરકારી હોસ્પિટલ સામે સામાજિક કાર્યકરે ઉઠાવ્યા અનેક સવાલ। પાદરા આરોગ્ય કેન્દ્રને નવીન સબ ડિવિઝન હોસ્પિટલ બનાવવાની કરી માંગ। પાદરા ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા ડોક્ટર નર્સના અભાવે ગરીબ દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પાદરા તાલુકામાં આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓ અને અપૂરતા સ્ટાફના કારણે પાદરા નગર અને દૂર ગામડાઓમાંથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પૂરતી સારવાર મળતી નથી। સાથે જ આરોગ્ય કેન્દ્રની અંદર કેસ કાઢવા માટેની બારી હોવા છતાં પણ હોસ્પિટલની બહાર દર્દીઓની લાઈન રાખીને કેસ કાઢી આપવામાં આવે છે। પાદરા આરોગ્ય કેન્દ્રમાં એક્સરે, સોનોગ્રાફી સહિતના મશીનો હોવા છતાં પણ રિપોર્ટ કઢાવવા માટે દર્દીઓને બહાર જવું પડે છે। નવો પીએમ રૂમ બની ગયો હોવા છતાં પણ જૂના અને જર્જરિત પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે, જેવા અનેક સવાલો સામાજિક કાર્યકરે ઉઠાવ્યા છે અને સબ ડિવિઝન હોસ્પિટલ નવું બનાવવાની માંગ કરી છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ લાલિયાવારી હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર ફક્ત 12 સ્ટાફ છે, ડૉક્ટરો સહિત, અને 2400 કલાક તાત્કાલિક વિભાગ અને ઓપીડી બંને ચલાવતા હોય છે। પીએમ રૂમ જર્જરિત હાલતમાં હોવા છતાં નવો બની ગયેલો છે, તેનો ઉપયોગ કરતા નથી અને જૂના જર્જરિત ગમે ત્યારે હોનારત થાય એવા જ રૂમની અંદર પીએમ કરતા હોય છે। તેમજ સોનોગ્રાફી માટે પાદરા તાલુકાની જનતાને બહાર જવાનો વારો આવ્યો છે। અહીં આગળ મશીન હોવા છતાં કોઈ ટેકનિશિયન નથી તેવા ઉદ્ધન જવાબો આપે છે અને ટેકનિશિયનની માંગણી પણ કરતા નથી। તેમજ દવાખાનાની અંદર બહારથી જે ડૉક્ટરો શીખવા માટે આવે છે એ ડૉક્ટરો દ્વારા જ આ દવાખાનું ચાલતું હોય એવું અમને દેખાય છે। દવાખાનાની અંદર કોઈ ડૉક્ટર હોતા જ નથી અને જ્યારે પણ જઈએ એટલે જે શીખવા માટે મોકલેલા છે ઉપરથી દવાઓ, એ લોકો દવાઓ લખતા હોય છે અને એનાથી જો કોઈને આડઅસર કે બીજી કોઈ તકલીફ ઊભી થાય તો એનો જવાબદાર કોણ, એ અધિક્ષકને અમે પૂછવા માંગીએ છીએ। ત્યાં આગળ કેસ બારી અંદર જ છે, તેમ છતાં તેઓ બહારની બાજુ બધી પબ્લિકને, જનતાને ઊભી રાખે છે અને કેસ બારીનો ઉપયોગ કેટલાક ઘણા સમયથી કરતા નથી અને બહાર વરસાદ તેમજ ગંદકીનું સામ્રાજ્ય થઈ પાદરા તાલુકાની જનતાને ઊભું રહેવું પડે છે। એટલે એ લોકો જે કેસ બારી છે એનો પણ ઉપયોગ કરવા માટે તૈયાર નથી। તેમજ અંદર એક્સરે વિભાગ છે, ડૉક્ટરોની અછત છે, સ્ટાફ પણ ઓછો છે અને ઘણા બધા સવાલો છે। આખું દવાખાનું જર્જરિત છે, અનેક વખત એ પડે પણ છે, ઘણી વખત દર્દીઓ પર પણ પડેલા છે, પણ નાની ઈજા હોય એટલે દર્દીઓ કશું બોલ્યા વગર જતા રહે છે। આનો પણ એમનો સીધો સવાલ છે મારો કે આ દવાખાનાનું ઉપર લખી અને સબ ડિવિઝન હોસ્પિટલ બનાવે, જેથી અમારી પાદરા તાલુકાની જનતાને એનો લાભ મળે અને જેથી જે જનતા પીસાય છે ખાનગી દવાખાનાઓમાં એવો પીસાય નહીં અને એઓને સારી સારવાર મળે, એ જ અમારી માંગ